અપમાન કોઈના ન થાય તો વાંધો નહીં, પણ નિંદા તો નહીં કરું. કોઈને ઉઠાવી ન શકું તો વાંધો નહીં, કોઈને ગિરાવીશ તો નહીં. કોઈના વખાણ ન કરી શકું તો વાંધો નહીં, કોઈની નિંદા મુક્તિ નહીં. નિંદાનું શ્રવણ એ પાપની શરૂઆત. કોઈની બુરાઈ તમે સાંભળી તો ક્યારેક કરવાની ઈચ્છા થશે. અને એટલે જ હું તો ઘણી વાર કહું કે પગ લપસે તો જખમ થાય, પણ જીભ લપસે તો મોટા મોટા જોખમ થાય. પગ લપસે તો એકવાર જખમ થાય ને એની રૂચ પણ આવી જાય, પણ આ જીભ લપસે ને જે જોખમ થતા હોય, વર્ષોના સંબંધો ક્ષણોમાં તૂટતા જોયા. અને પછી તૂટે ગાંઠ પડ જાય, પછી તમે જેટલા સાંધો ભેગા કરો, સોરી કહો, તો પછી જોડાઈ જાય, પણ વચમાં એ ગાંઠ તો રહી જાય. પાપથી બચો. એટલે ડોંગરે મહારાજ કહેતા, નર કપડન કો ડરત હૈ, નરક પડન કો ના. શબ્દ પ્રાસ સુંદર કહેતા, નર કપડન કો ડરત હૈ, નરક પડન કો ના. કે માણસ નર કપડન કો, કપડા બગડી જશે એની ચિંતા રાખીએ, ઝાટકીને બેસીએ, ક્લીન કરીને બેસીએ, કપડામાં દાગ ન લાગી જાય, પણ જીવનમાં દાગ લાગી જશે એની ચિંતામાં નથી રહેતો. મારા ચરિત્ર પર દાગ લાગી જશે એની ચિંતા નથી કરતો. સાવધાન. આ ભાગવત તમને સાવધાન કરે છે. પાપથી ડરો. આટલી વસ્તુને નાની નહીં ગણવી. માનસમાં પણ કહ્યું, રિપુ રુજ પાવક પાપ પ્રભુ અહી ગણીએ ન છોટ કરી. આટલી વસ્તુને નાની નહીં ગણવી. રિપુ રોગ, શત્રુ, શત્રુને નાનો નહીં ગણો, રોગને નાનો નહીં ગણો, પાવક અગ્નિને નહીં ગણો, પાપ પાપને નાનો નહીં ગણો. આપણને એમ થાય આટલું કરવામાં શું છે, આટલું લઈ લેવામાં શું છે, અહીં કોણ જોવા આવે? કોઈ જોતું નથી. એ વૃત્તિ જ પાપ કરાવે છે. પણ ભાગવત કહે છે કે ભગવાન તને પ્રતિક્ષણ જોઈ રહ્યા છે. કોઈ વ્યક્તિ જુએ કે ન જુએ. હું તો ઘણી વાર કહું કે આપણે કાયમ ઠાકોરજીને કહીએ કે પ્રભુ હંમેશા દ્રષ્ટિ રાખજો, યા આપણે એમ કહીએ કે ભગવાન ક્યારે દેખાશો. ભગવાન ક્યારે દેખાશે એ ચિંતા છોડી ભગવાન મને દેખી રહ્યા છે એની ચિંતા પહેલા કરો. એ 24 કલાક મારી તરફ જોઈ રહ્યા છે. કોઈને એક રોટલી આપી યા કોઈની છીનવી ભગવાનના ચોપડામાં લખાય છે. સાવધાન થજો. અભયત્વ એ પાંચમું ફળ કહ્યું. 3 ભાષા ભાગવતજીમાં છે, સમાધિ, લૌકિક અને પરમત. આવો ભાગવતજીની મહાત્મ્યની કથામાં પ્રવેશ કરીએ. 6 અધ્યાયમાં ભાગવતજીનું મહાત્મ્ય પદ્મ પુરાણમાં વર્ણન કરવામાં આવ્યું. 6 ગુણવાળા ભગવાન છે એટલે 6 અધ્યાયમાં મહાત્મ્ય કહ્યું. મહાત્મ જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતોધિક સ્નેહો ઇતિ ભક્તિ. મહાત્મ જ્ઞાન જાણો તો દ્રઢ સ્નેહ થાય, અને દ્રઢ સ્નેહને જ ભક્તિ કહેવાય. અને એટલે મહાત્મ જ્ઞાન જાણવું જરૂરી છે. અને એટલે 6 અધ્યાયમાં મહાત્માની કથા કહેવામાં આવે. મહાત્મ્ય જાણવાથી વિનિયોગ અને વ્યવહારનું જ્ઞાન થાય. આ કોણ છે તો એની જોડે કેવો વ્યવહાર કરવો એ મહાત્મ્યથી ખબર છે. આ શું છે તો આનો ક્યાં વિનિયોગ કરવો છે એના માટે એનું જ્ઞાન મહાત્મ્યથી થાય. મહાત્મ્ય જાણીએ તો જ્ઞાન થાય. તો કહેતા કે એક ધોબી, એક મહાત્મા ત્યાં રહેતા, ચાતુર્માસ કરવા આવ્યા અને રોજ એક ધોબી ત્યાં કપડા ધોવા આવતા. 4 મહિના પૂરા થયા એટલે આ મહાત્માને થયું કે હવે મારા જવાનો સમય થયો છે ને આ બિચારો ધોબી દરરોજ કપડા ધોવા આવે છે, તો આ મહાત્મા પાસે પારસ મળી. થયું કે લાવ આ ધોબીને આપતો જાઉં તો સુખી થાય. અને આમ વિચાર કરી મહાત્મા પારસમણી આપીને ગયા. પાછા 1 વર્ષ પછી પાછા ચાતુર્માસ કરવા ત્યાં આવ્યા અને સવારે જ્યાં કુટિયા પર બેઠા હતા ત્યાં જોયું તો પાછો એ ધોબી ત્યાં કપડા ધોવા આવ્યો. અને મહાત્માને થયું, પેલાને બોલાવ્યો કે તું હજી કપડા ધોવે છે, મેં તને પેલું પારસમણી પારસ પથ્થર આપ્યો હતો
હા, બહુ સારો પથ્થર હતો, દરરોજ નાહવામાં બહુ કામમાં આવે છે, ઘસી ઘસીને નાહું છું. અરે મૂર્ખ, એ પારસમણી છે, એને લોખંડને અડાડીશ તો એ સોનું બનાવી દેશે. તો ધોબીએ કહ્યું, આપતી વખતે કહેવું જોઈએ ને કે આ સોનું કરે. મહાત્મ જ્ઞાન ન કહ્યું તો વ્યવહારનો પણ ઉપયોગ ના આવ્યો, વ્યવહારનું પણ જ્ઞાન ના આવ્યું. મહાત્મ્ય જાણો તો વ્યવહારનું જ્ઞાન. તમે કોઈ ટ્રેનમાં જતા હો અને આખી ટ્રેન ભરાયેલી હોય, તમે 3 જણા બેઠા હો સીટ પર, ચોથાની જગ્યા હોય અને ચોથો આવે પણ તમને થાય કે આને બેસવા નથી દેવું, હજી પોળા પગ કરીને બેસી જાઓ અને પેલો ઊભો જ રહે, ટ્રેન આગળ વધે છે. એટલામાં તમારા ખોળામાં એક નાનું બાળક હતું, એ અચાનક બીમાર પડી, ઉલટી થવા લાગી, તાવ ચડી ગયો અને જેને બેસવા નતો દીધો એ વ્યક્તિ ડોક્ટર હતો અને એને કહ્યું કે હું ડોક્ટર છું, લાવો તમારા બાળકને ચેક કરી દઉં. તરત એને ચેક કર્યો, પોતાની પાસે દવા હતી એ આપી. તમને ખબર પડી ડોક્ટર છે, તરત ખસી જશો, આવો બેસો બેસો. પહેલા એ જ વ્યક્તિને બેસવા ન દીધો, પણ મહાત્મ જ્ઞાન થયું કે આ ડોક્ટર છે તો વ્યવહારનું પણ જ્ઞાન આવ્યું. એમ ભાગવતજી શું છે, આનો પ્રભાવ શું છે, ભાગવતજી શ્રવણથી શું થાય છે, આ મહાત્મ્યની કથા ભાગવતજીની સાંભળશો તો તમને જ્ઞાન થશે કે આ ભાગવતજીનો વ્યવહાર કેવો કરવો. ભાગવતજી આનો વિનિયોગ ક્યાં થઈ શકે. તો 6 અધ્યાયમાં મહાત્મ્યની કથા કહેતા પ્રારંભ કર્યો. અથ પ્રથમોધ્યાયઃ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. વંદન કર્યા પ્રભુને. કોણ આ છે? ભાગવતના નાયક કોણ છે? તમે કોની કથા સાંભળવા જઈ રહ્યા છો? 3 શબ્દોમાં પરિચય આપતા વ્યાસજીએ બતાવ્યો. પ્રભુના સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવનો પરિચય કરાવ્યો. પ્રભુની આકૃતિ, પ્રકૃતિ અને કૃતિનો પરિચય કરાવ્યો. તમે જેની કથા સાંભળવા જઈ રહ્યા છો એ પરમાત્મા કેવા છે, કોણ? અને પ્રભુના સ્વરૂપને સમજાવતા, સ્વરૂપનું વર્ણન કરતા બોલ્યા, સચ્ચિદાનંદ રૂપાય. આ પ્રભુ કોણ છે? એમનું સ્વરૂપ કેવું છે? તો 3 શબ્દમાં સમજાવ્યું. સત, ચિદ અને આનંદ રૂપ પ્રભુ. પ્રભુમાં 3 તત્વ છે. પ્રભુમાં સત છે, ચિદ છે અને આનંદ.